માધવપુર પંથકમાં 2 વર્ષ પૂર્વે એક સગીરા પર દુષ્કર્મની ઘટના બની હતી, જેમાં વારંવાર દુષ્કર્મ ગુજારવાના ગુનામાં સ્પે પોક્સો કોર્ટે સીલ ગામના એક શખ્સને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે। માધવપુર પંથકમાં રહેતા ફરિયાદી મહિલાને દક્ષાબેન ભરડા સાથે ઘર જેવા સંબંધ હોવાથી દક્ષાબેનના ઘરે પ્રસંગોપાત કોઈપણ કામકાજ હોય ત્યારે ફરિયાદીની સગીર વયની પુત્રીને તે લોકો બોલાવતા, ત્યારે ભોગ બનનાર સગીરા ત્યાં કામકાજ કરવા માટે જતી હતી। ત્યારે દક્ષાબેનનો સીલ ગામે રહેતો ભાઈ કપિલ ચુડાસમા પણ તેની બહેનના ઘરે પ્રસંગમાં તથા અવારનવાર આટો મારવા આવતો હતો। સગીરા પાસેથી મોબાઈલ મળી આવતા ફરિયાદીએ સગીરાને તે અંગે પૂછતા સગીરાએ કપિલ તેને મોબાઈલ આપ્યો હોવાનું જણાવ્યું હતું અને પોતે મોબાઈલ લેવાની ના પાડતા કપિલે ધમકી આપી હતી કે જો તું આ મોબાઈલ ફોન નહીં લે અને મારી સાથે વાત નહીં કરે તો હું તારા માતા પિતાને મારી નાખીશ કે હું મરી જઈશ તેવું ધમકી આપતા સગીરાને બીક લાગતા કપિલ પાસેથી મોબાઈલ ફોન લીધો હતો। ત્યારબાદ ગત તારીખ 15/4/2024 થી 30/4/2024 ના સમયગાળા દરમિયાન ફરિયાદીના રહેણાંક મકાને કપિલે રાત્રિના પ્રવેશ કરી સગીરાને ડરાવી ધમકાવી મરજી વિરુદ્ધ 1 થી વધારે વખત બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જે અંગે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કર્યું હતું। પ્રોસિક્યુશન તરફે પબ્લિક પ્રોસિક્યુટર સુધીરસિંહ બી જેઠવા દ્વારા 8 સાહેદો તપાસવામાં આવ્યા હતા તથા 36 દસ્તાવેજી પુરાવાઓ રજૂ રાખવામાં આવ્યા હતા, જે અનુસંધાને મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ બંને પક્ષોની દલીલ સાંભળી આરોપી કપિલ દેવાભાઈ ચુડાસમાને એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ પીએચ શર્મા દ્વારા 20 વર્ષની સખત કેદની સજા તથા ₹40,500નો દંડ ફટકારતા હુકમ કરવામાં આવ્યો હતો, તેમજ આરોપી દ્વારા ભરવામાં આવેલ દંડની રકમમાંથી 25,000 ભોગ બનનારને વળતર પેટે ચૂકવી આપવા અંગે પણ હુકમ કર્યો છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।